રમવાયાવો સિકુ સાઉન્ડ મોર રમવાયાવો વાચિરાગ अरे रे अलग ए जोगीडानी जमात मो मारी नवशो बाबानी जमात मो मारा जानकी स्टूडियो पिलवई मोर बनारी ए मारी घोरीनी तपशारण ए मारी लाडवाई मारी हालातनी शब्दोनी हालातनी विडानी ए सज्जन सी ए मारी उगमना दरबारनी मारी चराडा गवडावनारी कौन से पाटण मो वागणो करनारी ए मितेश भाई जिगर भाई ए मारू गवाड़ा मंडळ कोने तो आखा गोमनो ए गुलाल गुलाल करनारी ए मारी जहू आओ સુરદાસ ઘોડીના જોડી ઝંડાની હું એક માથા વીરા નરસિંહ જહુ આવ્યો જીગર છેલ્લી હું બેઠી છું પણ નાકામાં હું જ બેઠી છું જહુ વીરા પ્રવીણસિંહ મારા વગર તમને રંગ ના આવે અને તમારા સિવાય મને રંગ ના આવે હું અગળનાથની એક માતા પ્રવીણસિંહ ડ્રેસ મારો છે મારો વગરનો છે પ્રવીણસિંહ બહુ સારું થશે બધાનું અઘોરી વીરાઓ જહુ વીરા નરસિંહ ભાઈ જેવું આદર્યું તું જેવું થઈ ગયું હજુ તો જેવું કરવાનું સાતો ટેલર અરે રે એક દાડો મારી ઓગણ મઢીના રોમના તેડાઈ મારી ગિરનારના બાબાઓનો નવશો જોગીની જમાતના એ બાબાઓનો ધૂણો દબાવવાનો આવજે લીલુડા મોડવે મારી અખો પાતર મારી લાડવાઈ આવજે પ્રવીણસિંહ આજ સુપ્રસંગ છે સરસ છે સોનાનો છે ઓર આવું પ્રસંગ જીગર બહુ સરસ આવ્યું કેસે છે મારી મેલડી રાજી અને હું જહુ રાજી જહુ વીરા હો જીગર છોકરો મારો સધીનો આલેલો વીરા જહુ વીરા હો છોકરો મારો સધીનો આલેલો નરસિંહ બધા ભેગા બેઠ્યા છો સજ્જનસિંહ આયા છે અમે ઓગણની ચેલી હો દુનિયામાં કહેવત છે ને કે ઓગણ પ્રવીણસિંહ જેવા હશે કે જેની ચેલીઓ બે ભયંકર ચેલીઓ છે એકનું નામ ચેહર જીગર તારા ઘેર બેઠી છું હું
બેસું હું તો તારા ઘેર. એકનું નામ ચેહર અને બીજીનું નામ જહુવીરા. નરસિંહ કેસુડાના ઝાડ નીચે મળ્યા ને એટલે એમનું નામ પડ્યું કેસર ભવાની ચેહર માતા. કેસર ભવાની ચેહર માતા. હું તો વાઘેલાના વંશે ઉતરી હતી એટલે તો વાઘેલાની દેવી કહેવાઉં છું. આ જહુ કહું છું. પ્રવીણસિંહ, જગતમાં ડંકો વાગ. તમારી ગાયકામાં ચોય ઓછું નહીં, તમારા ભાવમાં ચોય ઓછું નહીં, અને જીગર તમારા પરિવારમાં ચોય ઓછું નહીં. આ પરિવાર અને આવો એક દાડાના સમય એવો મારાઓ થાયણો જ ચરાડા અવધાર્યું કરી મારી બોલન તોલ કરનારી દેવી આવો. જે દાર મેં પ્રગટ કરવા માટે જાણે ધૂણો તાપ્યો ને તમે બોલ્યા હમણાં ગાવામાં. ધૂણો એટલે શું છે? ધૂણો એટલે તો શું નહીં એમ બોલો મને. પૂજા કરો તો ભગવાન મળશે તમને. અઘોડી કહું છું હું એવું. મેં પોતે 14 વર્ષ પહેર્યા છે વીરા. 14 વર્ષ પહેર્યા છે. આ લોકો મારા જોડીને જોડી જ છે એ દિવસથી. આજે વાતને 25 વર્ષ થઈ ગયો. ભક્તિ કરો તો ભગવાન મળે, મહેનત કરો તો રૂપિયો મળે. આજે આગળ કહું છું. દરેકને ખબર છે પણ મહેનત તો એના પાછળ માગે છે. ગાદી ગમે તે છે પણ ગાદી ગરમ કરવી જરૂરી છે. ચાહે ધંધાની છે તો 1050 દિવસ લાગશે અને તમારી ગાદી બેહવાની છે. એના ઉપર તમે બેસો અને તન મન ધન તમારા ઘેર હોમું આવવા મળશે. આ આગળ કહું છું હું તમને. મહારાજ વીરા થવા દે વીરા. મહારાજ આવ્યો, આગળ આવ્યો. એ કાળી કાળી કફની વાળો મારો ઘોરી રણિયામણો જોગી મળે નરસિંહભાઈ ના જ મળે. જેની નજરમાં પીરિયો ના હોય, જેની નીતિએ કોઈ દાડો નેવું આઘું પૂછું ના હોય, એ જેના ધર્મમાં કોઈ દાડો અધર્મ ના હોય, એનો મારો વગડ મળે, મારો જોગી મળે. મારા 900 જોગીની જમાતમાં મારો કાળી ખબરી અન કીબોર્ડ અન મારો મુકેશનાથના ધુણાનો જગતમાં આદેશ જેવું નામું ગવડાયું. અરે રે અરે રે ધાયણો જ ગવડાયું, પાટણ ગવડાયું, એ સજન સિંહ આંબલીનું થડિયું ગવડાયું. નરસિંહભાઈ એ જીગરભાઈ ઓને તો કુવાશનું ગવાડો ગવડાયો. અરે રે મારી મુકેશનાથની મઢીનો એ મારી કાળી કાળી કફનીનો એ મારો લાડવાયો જોગીયો. એ ધૂણો દપે તારો ધૂણો દપે, ધૂણો દપે તારો ધૂણો દપે, ચરાડા ગોમમો ધૂણો દપે. રાકેશભાઈ ના ભાઈના
અને જે તમારું મંડળ છે તમારું સદીમાનું હવનો મારી જહુના કંકોના જીગા જે દારથી માયા લાગી ને અને તમે પહેલી વખત આયા ને બીજી વખત મારે આવવું પડ્યું પણ બીજી વખત જે તમે આયા અને તમારો જે ભાવ હતો ને એના લીધે મારે આવવું પડે છે હું એવું કહું છું અઘોરી કહું છું પણ એવું કહું છું કે પગલો તો હોનાનો હોનાનો ને હોનાનો જોવું હોય તો પ્રવીણસિંહના હોમ અરે રે જગત નરતો હવનો શોખ હોય મન ગોડી તે હોનાનો શોખ કરાયો આવજે આવજે મારી કાળી ચૌદસનું હવા શેર્યું લેનારી એ મારી ધુડિયાની હાણા તૈણ વેડાની હાણા તૈણ શબ્દોની જીગરભાઈ મારી નવલખી એ લાડવાઈ દેવી આવો સજનજી એવું કહું હું ના પહેરું મારો પરિવાર પહેરા હું થોડું પહેરું પણ તમને વધારે હું પહેરાવું છે હોનાથી મહત્વ નહીં તમારી ગતિથી મહત્વ છે હું એવું કહું છું પૈવાને એ દાડે એવું માગ્યું રાતે આખી રાત ગરબા ગાયા પંચમની રમઝટનો ડંકો વગાડ નાખ્યો જો હોબળો એકણ પંચમની રમઝટ હેડ ચરાડાનો મઠ દુનિયામાં ઊંચો ગણવાણ્યો સજનસિંહ યુએસએ બની એક દાડો જોગી ઓગળજીનો ચોલ્લો થયો એ દાડે બોલેલા કર્મકળ ફળની આશા ના રાખતો સમયનો એક વ્યક્તિ હશે તારું મંદિર બનાવશે ખાલી તારા મોતા હાથ મૂકવાનો છે મારું નામ જહુનું દેવાનું છે કર્મ કર જે તું કર્મ કરશે ખરેખર એક દારો આવશે 2001 થી 2004 અંદર એ મોણા આવ્યો જીગર તમે એમને નહીં કરી શકતા આજ એનો ટેકો છે જીગર નકા આટલું કરવું કોઈ હીજી નહીં અને મારે કરવું કોઈ હીજી નહીં ચમક એ જોડી હોય તો જ આ બધા બનાવી શકો છો તમે આજ સદી કહું છું લ્યા સદી હો જીગર એટલે કહેશે કે બનાયા બનતું નહીં પણ તમે એના પાછળ રચ્યા પચ્યા ધંધો હોય કે તમારું દેવ હોય એના પાસે રચ્યા પચ્યા હોય એટલે એ તમારું પૂરું કર્યા વગર રહેતું નહીં આ બે વસ્તુ અંદર દરેકના વસ્તુના અંદર દરેક પબ્લિકના અંદર આ બે વસ્તુનો ગરહાર સવિધા કોઈ ધંધો કરે તો ધંધો કરે નોકરી કરે તો નોકરી કરે પણ વફાદારીથી કરે આપણે આપણા સમયનો જે 8 કલાક હાલવાના હોય તો 8 કલાક તમારે હાલવા પડે આ તમે મારા ઘેર આવજો ગોડાલાલ હું એવું કહું છું કે આજે હું ધૂણ જ બેઠ્યો હોય કેવું હા ધૂણ જ બેઠ્યો હોય આજે હું એમ કહું છું કે ધૂણો બેઠ્યો હોય તમે ગમે તે ટાઈમે આવો એમનેમ કશું બનતું નહીં એમનેમ કશું બનાવવાની નહીં તમારે પ્રાપ્તિ કરવી છે તો તમારે સમય આલવો જ પડશે આ જહું કહું છું આજે તમારે લીલા લહેર છે બધાને આવી રીતના તમે હેડ્યા જશો એકબીજાની ઓછી નહીં પડવા દો તો ચોય તમારે ખૂટ પડવાની નહીં સજનસિંહ આ તમે આવીને બેહો છો મારા પોચ પછી ઊભું આવે છે અને આવીને જગ્યાએ તમે બોલાવો છો એવાનું સન્માન કરો છો એ માતાઓનું થાય છે ભુવાઓનું તો નોમ પડે છે કોકને થોડું આવે છે કોકને વધારે આવે છે કોકને એનાથી એ વધારે આવે છે પણ સન્માન જે કરો છો એ સન્માન છે એ જ દેવનો મોડવો છે એ જ માની રમેણ છે ના રમેણ હું લેવા આવીશું વીરા સદી જહો મેલડી વીરા વીર અને મારી ચેહર જહો વીરા બોલી જાય દરબાર એ એકે વખડી ગવડાઈ બીજી ઓબલી ગવડાઈ એકે મારું બાલુનું ગવાડો ગવડાયો એ બીજે મારું ચરાડા ધાયણો જ ગવડાયું એકે શેખપુર વડનગર ગવડાયું બીજે ધાયણો જ મેહોણા ચરાડા ગવડાયું અરે રે ઓને
તો અમેરિકામાં ફૂટ ગાલી દીધા એ જગતમાં જહું કરી દીધું આવજે મારી કાળા ઓઢણના એ જોગી બાવાની નરસિંહ ભાઈ દેવી આવો દુનિયા મને ઝાપડી ગયે અમર બાબલો બોલી ગયો તો 2000ની સાલની વાત કરું છું હું ત્યાં ધાણોદમાં 5 માણસ આવતા તો એમાં 1-2 તો ભંગીના ભાઈઓ જ હોય મને એ સમયમાં આવવાની હાજરી આવી મેં ધાણોદ ગોમ નતું જોયું કે ધાણોદ ગાદી ઉપર તને બેહાર્યું એવું કે વડા જે મેં મોડવા કણ હાલ્યા છે ને પણ ઝાપડી કદી કરી નહીં હું તો બધા ઉતરું લે આ મસોણમાં જઈને બેહવા વાળી બધા જ ઉતરું પણ બીક નહીં કોઈને ગાલવી મારા માયા કરવી હતી કેવી મારા ઘેર પૂજાવું તો હું 2001ની સાલમાં ધાણોદ ગાદી ઉપર બોલી હતી કે ભુવાને એક દારો મારા જહુનું નામ દઈને હેડવું પડશે અને જે ભુવા હેડશે કણ મારો ડંકો ને ડંકો હશે જીગર આજ બધો આવ્યો પણ છેલ્લી તો હું આવી જઈ જીગર એટલે તો આજ મારા ભાઈ આવવું પડ્યું છે આજ જહુ કહું છું અંકિત જહુ વીરા લે વીરા હું રજા લઉં હવનો મારા ચામુંડના જહુના ઘોરીના કંકુના ખબર બહુ લોબુ ખેંચવાનું છે બીક લાગે એવું કોઈને કહેશો નહીં દરેકને હું કહું છું આપણી માં છે એને ઝાપડી બનાવશો નહીં એને ચૂડેલ બનાવશો નહીં આપણી માં છે આપણી માને કેવી રીતના રાખવી ને એ તો કોક જ રાખી શકશે પૈસો જાળવા વણીઓ અને વિદ્યા તો જાળવા કોક વગર ઘોડી વીરા એ તમારે બધાને આ જાળવા જેવું છે બેટા હું ખત્રીની માતા ખત્રી એટલે કોણ તને ખબર છે ખત્રીની માતા કોણ હોય મને પૂછ ગોડા તું દુનિયાની વાત પૂછ ને 14 વર્ષ બાવા પણ પહેરીને બેઠો છું કેવું ખત્રી એટલે છેલ્લામાં છેલ્લો ખેલ ખેલો ને એ ખતડીયો ખેલ ખેલાય મર્દાના ભોણા સિવાય કદી મેં ભોણું ભર્યું નહીં અને રોકના ઘેર તો હું ઓગણે ઓટા પેડા કરતી નહીં હું તો જહું છું લ્યા આ દુનિયામાં કોઈ ખેલ ના ખેલે ને એ હું ખેલ ખેલું એવું કહું છું થવા દે અરે રે આઈ મારી હવા વેતની નાગણી આઈ મારી 900 જોગીની જમાતની એ અજુડી ખલાવેલ ના બાર ભટ્ટીઓના દારૂની મારી હાળા તની શબ્દોની એ વિફરેલી નાગણી આઈ અરે મિતેશ ભાઈ નરસિંહ ભાઈ જીગા ભાઈ એ મારી સધી મંડળની હોર રાખનારી એ મારી જહુ ભાઈ જોગણી આઈ ખતડીઓના ખેલ ખેલીએ કે બધું કરીએ કે બેટા પણ કોઈને બીવડાવશો નહીં કોઈને એવું બોલશો નહીં આપણે ભુવા છે આપણે માતાના ઉપાસક છીએ એમને કેવી રીતના આપણે બનાવો ને કેવી રીતના મોટો કરવો ગોડા અમે ધોબીનો દીકરો છું હું એવું કહું છું આજ પ્રવીણ સિંહને નહીં કહેતા કોકને જોયું હોય ને એ બોલી એક બનેલું જોયું હોય ને એ ગઈ એક આ જહું કહું છું તમારા બધાને બહુ ખેંચવાનું છે ભુવાનો શું કેવું નરસિંહ અંકિત રમજો લે હો મારી ના નહીં જો તમને આદેશ વાલો હોય તો જમણો હાથ ઊંચો કરજો હા જમણો હાથ ઊંચો કરો આદેશ વાલો હતો એ મારી ગિરનારની જમાત આઈ રે ગિરનારની જમાત આઈ રે અલખ નિરંજન બાપુ અલખ નિરંજન એ આવીને ચિપિહારો પ્યારે આવીને ચિપિહારો પ્યારે
ઢોલીની જહુવા કિરણ નામ છે ને એનું ચિરાગ હું ધોળિયા ડોલીની ડોલી નહીં માતા વીરા હું દાયણો જ ગાદી ઉપર જાણે બેહું ને જીગાતી કીધું એટલે મેં થોડી જોમાઈ મારો વિચાર એટલો હતો કે ખમ્મા મજા કઈને વળી જવું પણ જો કદાચ જેટલોને હાથ અદ્ધર કર્યો છે જેટલોને હાથ અદ્ધર કર્યો છે અને પ્રવીણસિંહના ટોકા મારો ટોકો ગવણ્યો છે આમાં હું આવી હો આમાં પ્રવીણસિંહ સમજી લે ભુવન કે કલાક ખરો આમાં જહું વીરા હો સજનસિંહ ઓગળશું અઘોળીશું અને જો ટોકા ટોકા હાથ કર્યો છે આજ ઓગળ એવું કહું છું પ્રવીણસિંહ હવારે મેં કાળો પહેર્યો તો અત્યારે મેં ધોરો પહેર્યો છે મારી ભરમાણીના ભેગી લઈને બેઠી છું અને માં લક્ષ્મીના રૂપે આવીશું પણ જેટલા હાથ કરે જો એટલા જતા ના હારું હોનાનું ના બનાવું તો જગતનું ઓગળ ટળી જવું જહું વીરા હો થવા જાઓ પ્રવીણ છે આદેશ વીરા હો અરે રે અરે રે કેલાલ રતન ગુરુ એ જગતમાં નોમો કર્યું મારું રતન સેવા ગ્રુપ એ આ મંડળનો કોઈ દાડો જોખ બનાયા દેતી એ મારી સધી મંડળનો મારા રતન સેવા ગ્રુપના એ આગવી ઓળખોણ કરાવજે મારી જહુ બઈ પ્રવીણસિંહ જો ઓળખોણ કીધી છે તો ઓળખોણ પરવા માટે જ જઈશું અરે થોડુંક જ બે હો બધા એવું ના વિચારતા કે કલાક ખરેખર જોમાવશે જહું વીરા હો પ્રવીણસિંહ ડ્રેસ સારો લાગે છે હો મારા વગર જેવો લાગે ખરેખર મેં બહુ પહેર્યો છે આમાં સમય તમારો બધાનો આવ્યો છે જીગર પહેરવાનો આનંદ કરો અને તમે જેટલા આનંદમાં હશો ને એટલી હું જહું ભાઈ આજ ખુશ ખુશ ને ખુશ વીરા હરીમળીને કરો છો હરીમળીને આવી રીતના ચાલો જહું વીરા એ લાલ લાલ જોગીના ભભૂતલાલ જોગી સજન સિંહ ઓગળની માયા મને લાગી માધવજી દાયણો ધૂણવા બેહું ને એટલે 51 ઢોલ તું વગાડે એવો વાગ મારા દીકરા જીગર ઈ સમજી લે ખરેખર દાયણો જ થી આવીશું બાપુ બાપુ પેલું નામ દાયણો જ નું પાડ્યું ઈ કણે ડંકો વગાડ્યો અને પછી ચરાડાનું તો પાડ્યું છે જયેશ તારો પ્રવીણસિંહ નું ગાવું જબરું છે મારા વીરા તમારું નામ હોભરીને 25%, 50%, 75%, 100% પબ્લિક આવે છે આજે તમારી વાણીના અંદરમાં સરસ્વતી ખરેખર બેઠી છે પ્રવીણસિંહ ટવકો ઉપાડે અને તું હાલડું ઉપાડે આજે એમ કહું કોમ્પિટિશન ના હોય ને જીગર જયેશ પ્રવીણસિંહ તો કદાચ મજા ના આવે હું એવું કહું છું કોમ્પિટિશન ના હોય તો મારા દીકરા કદી મજા ના આવે કોમ્પિટિશન હોય એટલે એકબીજાની ચર્ચા ચર્ચીમાં તમે ઊંચા બનવાના આ જવું કહું છું સરસ કોક બે જણા ઉપાડો અને એકબીજાની ચરતીમાં થોડું રમારો
આ જીગરના ઘેર કોનાના પત્ર કંકુ ના લખતો જો હું વાત કરે અંકિત કેશિયર બન્યા છો ને હું તો લક્ષ્મીના રૂપે ઉતરીશું યુએસએ નોમ નહીં એમનામ યુએસએ બનાવવા માટે તો હું હમી બેઠી છું વીરા આજ તારી બેનનો મને વર્તો દેખાવ ને તો મારા દીકરા પણ જો સમય આવે આજે એવું કહું છું 20 વર્ષે પાયણો લખ્યો છે કદાચ હું ઓછું ભણેલો છું જયેશ વધારે ભણેલો પ્રવીણસિંહ નથી વધારે ભણેલા ભાઈ નથી વધારે ભણેલા જો તમારું ના ચાલે મારું ના ચાલે તો આ બેનું તો ચાલે ને ગોતવું જો હેલું નહીં ગોતવું તો જબડું છે અને બનાવવું તો મારો જહું છે આ જહું કહું છું થવા દે વીરા જહું એ હું તો રોટલા ગળું ન જહું ભરે છે એ હું તો રોટલા ગળું ન જહું ભરે છે એ ચિરાગ મારી તાવડીઓ ફૂટી ફૂટી જાય મારી તાવડીઓ ફૂટી ફૂટી જાય તે મન લાગ્યું તારા ચરાડા ધોમ મોરે આજ મોને મોન થાયો લાવો મોને મોન થાયો લાવો પોખડી ઉગાડો રે જય મારી ચરાડાવાડી જયેશ જહું લે હો તમારું કોમ છે ગાવાનું મારું કોમ છે રમવાનું એક તો એવી માતા આવવાની વીરા મોડવામાં કે આખા ગામના અંદર ડંકો વાગી જાય એવા ગાવાવાળા હોય એવી રંબાવાળી માતા એવી પોચ માતાઓ આવીને જશે આમાં અને મોડવો હોનાના પત્ર લખાય એમ લખાય કેવી રીતના ખબર પડે હું આજે એવું પૂછું છું લખાય કેવી રીતના ખબર પડે પણ કાલે ગામમાં વાત થાય કે રમેણ થઈ ગઈ અને રમેણ સરસ કરી શોભાયાત્રા કરી પણ શોભાયાત્રા સરસ કરી એટલે તમારી મોડવા રમેણ લખાઈ જઈ તમારી શોભાયાત્રા લખાઈ જઈ ચક ગોમ વાયક થયું તમારે અને ગોમ વાયક થાય ને એટલે ગોમ ટોડોની શક્તિ માતાને આવવું પડે અને એ લખાય એટલે પૂરું કરે પ્રવીણસિંહ બહુ સરસ કહું છું આ ભાઈનો સાંભળવો તો થોડું ખેંચવું પડ્યું જયેશ સારું છે હો બધાને એક દા ચરાડા પ્રવીણસિંહ તો આવે જ છે પણ તમે એક દાડો આવો ખરેખર મારું ભાવ પડ્યો આમંત્રણ આ જાહેરમાં આલું છું એક દાડો આવો તમે પ્રવીણસિંહ જશ બહુ લે છે દરેકનો જશ લખેલો હોય છે સમય પૂરું કરે છે આદેશ વિરા હો આવનો મારા ચામુંડ જહુના ગોરીના કંકુના વિરા